નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ટ્રમ્પને સૌથી મોટો ઝટકો. ઈરાન વિરુદ્ધ યુદ્ધ રોકવા અંગે અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ પાસ. 23 વર્ષ કાનૂની લડતના અંતે બ્રિટનમાં ગુજરાતની મહિલાને છૂટાછેડાના કેસમાં 66 લાખ પાઉન્ડ મળ્યા. ટ્રમ્પની ફિટકાર બાદ ઇઝરાયલ લેબનોન વચ્ચે ફરી યુદ્ધ વિરામ. હિઝબુલ્લાહ સામે 4 શરતો મુકાઈ. ટ્રમ્પનું મોટું નિવેદન, જો હું ન હોત તો આજે ઇઝરાયલ પણ ન હોત. હું કદાચ કોઈ દિવસ ઈરાનના અયાતુલ્લાને મળીશ. ગુજરાત સરકાર. વિશ્વ પર્યાવરણ દિવસ. પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણી જવાબદારી. હરિયાળું ગુજરાત, સમૃદ્ધ, સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાત. તંત્રીલેખ. ટ્રમ્પને સુરાતન ચડ્યું. ભારત પર 12.5% ટેરિફની તલવાર. હવે રોબોટ ભણાવશે બાળકોને. હ્યુમોનોઇડ આઈરાઇઝ રોબોટનું આગમન. આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટે બૌદ્ધિક ક્ષતિ ધરાવતા વ્યક્તિઓ માટે ઈ-કોમર્સ પોર્ટલ શરૂ કર્યું. રવિવારે યશવંતરાય નાટ્યગૃહમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા નરસિંહ શીર્ષક તળે ભક્તિમય સવાર કાર્યક્રમ યોજાશે. નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવની આગેવાનીમાં વન વસાહત ગામો અને નેસના પ્રશ્નો સાંભળી ત્વરિત ઉકેલની ખાતરી અપાઈ. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અકસ્માતમાં અવસાન પામેલા શિક્ષકશ્રીના પરિવારને ₹1.50 કરોડનો વીમો ક્લેમ ચેક એનાયત કરાયો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય શ્રેષ્ઠ સર્વોત્તમ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો દિલ્હીની આગમાં એક જ પરિવારના 8 લોકોના મોત. ગુરુગ્રામના વિવેકની દર્દનાક કહાની. ઉર્જા બચાવો ઝુંબેશ વચ્ચે એલપીજી પેટ્રોલ ડીઝલના વેચાણના સામે આવ્યા ચોંકાવનારા આંકડા. જુઓ રિપોર્ટ. 215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ જેકલિનની મુશ્કેલી વધી. આરોપો નક્કી કરાયા. 16 જુલાઈએ સુનાવણી. બોડેલી સેવા સદનમાં ભીષણ આગ. નાયબ કલેક્ટર કચેરીમાં અફરાતફરી. ફાયર સેફટીનો હતો અભાવ. ગુજરાત સરકાર. વિકસિત ભારત, વિકસિત ગુજરાત. પ્રગતિનું પર્વ, પ્રકૃતિનો ગર્વ. આત્મનિર્ભર ભારતના પ્રણેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ₹18,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. આભાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.